તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો ગુડ મોર્નિંગ બધાને. તો ભાઈ આજે અમારા ગામની અંદર બીડજાનો પ્રોગ્રામ છે, જેની અંદર શું થશે નિલેશભાઈ? रुको जरा सबर करो. તો યાર કંઈક આવી રીતનો રસ્તો છે, બધા આગળ એંડી ગયા છે અને હું જયેશભાઈ ને નિલેશભાઈ આખા ગામનો રોગ હા જેવું કે બકરા રોગ માંદા થતા હોય પારંપરિક રીતે એ રોગને કાઢવામાં આવે છે. બધા ગામના વડીલ મિત્રો ભેગા થઈ અને કાઢે. હા તો મિત્રો, તમે જાણ્યું નિલેશભાઈ શું કહેવા માંગે છે, તો આપણે આગળ જઈને પણ બધા વડીલો સાથે પણ વાતચીત કરીશું અને જોઈશું શું શું થાય છે બેડિયાની અંદર. આ તમે સામે જુઓ, બધા જાય છે અને અમારા ગામની આ એકદમ હરિયાળી ભરો નજારો જોઈ લો તમે. એક બાજુ નદી છે અને આ હાળ રૂપેલી છે બધા જે, અને તો બૂટ પહેરીને ઈંડી જાય છે એટલે આવું ટાંગા એને મને कौन है ये लोग? ઓહો કુદા એવું છે હો. इतने तेजस्वी लोग हैं हमारे पास. લે લે જયું चलो. तो गाइस, ये कुछ रास्ता है जो सिर्फ हमारे एरिया के जंगलों में दिखता है, बाकी के एरिया में नहीं दिखता. अब कई बार जान मार तो पानी भरा जो. अरे रे रे रे, आ वीडियो केक पाड़ी जाए मारे हाड़ पागी नाखी है. हाँ तो पहला तो बूटीस काढ़ा पड़े. तो मिलते हैं आगे जाके. कई આવી રીતના રસ્તા है. तो कही दे ले बोल. તો મિત્રો, અમારા આદિવાસી સમાજની અંદર આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે, અમારી પેઢીઓથી ચાલી રહી છે. આનું નામ છે બેડિયું, જેની અંદર બધા ગામના વડીલો ભેગા થઈને હવન કરે છે અને અમારા ગામની સલામતી માટે માતાજીને પ્રાર્થના કરે છે. અને તો મિત્રો, આ વિડીયો કોઈ વડીલ વ્યક્તિ જોતો હોય અને આના વિશે થોડીક વધારે માહિતી હોય તો આપણા કોમેન્ટ બોક્સની અંદર થોડું લખી દેજો, એટલે આવનારી નવી પેઢીને પણ ખબર પડે કે આ શું છે રીતિ રિવાજ અને કેમ કરવામાં આવે છે. જય જોહાર, જય આદિવાસી. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. મારો ટોલ સાક્ષાત રાખો એટલે કરી દો. અમે તો આ વખત કે નહીં તમારો વતી કે નહીં. થોડીક વાર ભલે ઉઠાવી થોડી વાર.
રામ 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 રામ. મિત્રો હવે જે છે અમારા ગામ ના એ તો આવી ગયો વિડીયો. તો હવે અમારા ગામની માતાજીએ જવાનું છે અમારે ત્યાં જઈને આગળનો પ્રોગ્રામ થશે. અજન કાકા કેવું હે વિડીયો? મિત્રો કંઈક આ પ્રકારના રસ્તાથી અમે લોકો જઈ રહ્યા છીએ અમારી ગામની માતાજીના મંદિર તરફ. તો બીજું કાઢ્યું છે. લેજે જમીનમાં આપણને ધન મળે, બાળ બચ્ચો પેદા થાય, સુખ શાંતિ રહે, એવી રીતના કોઈ જાતની પીડા રહે ને સુખ શાંતિ ગામમાં રહે એટલા માટે કાઢવામાં આવે. તારે તાવ ચીચરી બધું મટી જાય. આજે બેડજાનો પ્રોગ્રામ તમારે શું કેવું? મારે રેડી દાઢું કરી લો ફૂલે. એ રામ રામ. મિત્રો હાલમાં અમે આવી ગયા છે અમારી ગામખેડાની માતાજીના મંદિરે. અહીંયા જે કાંઈ આગળનો પ્રોગ્રામ છે તે અહીંયા થશે. તો તમને બતાવું મેં કે શું પ્રોગ્રામ થાય છે, કેવી રીતના થાય છે. બાકી બધા લોકો ગામના વડીલો જોઈ શકો છો. મિત્રો જે વિડીયો કાઢવાનો પ્રોગ્રામ છે અહીંયા માતાજીના મંદિર સુધી અમે લોકો આવી ગયા છીએ. તો હવે આપણા ગામના જે વડીલ લોકો છે એમની સાથે વાતચીત કરીએ કેમ કાઢવામાં આવે છે, ક્યારનું ચાલે છે. જોવો ને આખું ગામ નવા બેઠો કરેલા અને સીધી દીવા કરવા જાય ને પહેલા નવરા આવે અને પછી એ ગંગાધર બોલ્યું કે હું આખું ગામ તારે આખું ગામ બેઠો નવો માટી ન
મિત્રો અમારા ગામની માતાજીએ હવે બીડિયાનું હવન થઈ ગયું છે. પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ જાય છે. હવે ચા બાપી અને બધા લોકો વેરાઈ જશે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયોની અંદર. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, ટેક કેર. જય માતા. નીલેશભાઈ, નીલેશભાઈ આવી જાય તો બસ બહુ થઈ જાય. ખતરનાક. સારું મિત્રો. રામ 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 રામ. હમણાં કાન લઈ લે વિડીયો.